હર હર મહાદેવ। કોઈ વ્યક્તિ તમને ગમે તેટલું બોલે મિત્રો, પરંતુ પોતાને હંમેશા શાંત રાખજો, કારણ કે તડકો ગમે તેટલો તીવ્ર હોય, સમુદ્રને ક્યારેય સૂકવી શકતો નથી। નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંજય શુક્લ, અને આજના વિડીયોમાં આપણે તેવી રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તે રાશિના લોકો સરળતાથી ડરતા નથી, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તેઓ ગભરાતા નથી, અને લીડરશિપ ક્વોલિટી તેમની અંદર કુદરતી રીતે જોવા મળે છે। કોઈ પણ કામ શીખવાની ક્ષમતા અને તેમાં આગળ વધવાની શક્તિઓ તેમાં જાણે કુદરતી જ હોય છે। હું વાત કરી રહ્યો છું મકર રાશિના જાતકોની। આજે હું તમારા સમક્ષ એવી વિશેષ ચર્ચા લઈને આવ્યો છું જે કદાચ તમે અત્યાર સુધી ક્યાંય સાંભળી કે જોઈ ન હોય। તમે થંબનેલમાં તો જોઈ લીધું હશે ને કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર રાશિના જીવનમાં આટલા બધા દુઃખ અને સંઘર્ષ શા માટે આવે છે, તેનું સાચું કારણ શું છે, અને પોતાના જીવનને કેવી રીતે તેઓ બદલી શકે છે। મકર રાશિનું ભાગ્ય કઈ ઉંમરે ચમકે છે, કયા વર્ષમાં જીવનમાં મોટો બદલાવ આવી શકે છે, અને કઈ રાશિના લોકો સાથે સંબંધો બનાવતી વખતે ખાસ સાવધાની રાખવી તેમને જરૂરી છે। કારણ કે કેટલીક રાશિઓ એવી હોય છે ને કે જેમની સાથે તમારો તાલમેલ, તમારી બોન્ડિંગ અને તમારો વિશ્વાસ લાંબા સમય સુધી ટકી શકતો નથી। ભવિષ્યમાં વિશ્વાસઘાત, મતભેદ, દગો અથવા સતત ઝઘડા જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે। તો ભાઈ આ તમામ બાબતોની વિગતવાર હવે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે મકર રાશિનું વ્યક્તિત્વ, સ્વભાવ, ગુણ, અવગુણ તમામ વિશે આપણે સમજીશું। તેથી આવનારી 5 થી 6 મિનિટ માટે મારા સાથે જોડાઈને રહેજો। તમારા માટે ખૂબ મહત્વની આવનારી 5 મિનિટ રહેશે મિત્રો। આ સમગ્ર વિશ્લેષણ તમારી જન્મ રાશિ અને ચંદ્ર રાશિના આધારે હું કહેવા જઈ રહ્યો છું। તેથી ચાલો હવે શરૂઆત કરીએ। મકર રાશિ કે જે રાશિ ચક્રની 10મી રાશિ કહેવામાં આવે છે, આ રાશિના સ્વામી છે કર્મફળદાતા અને ન્યાયના દેવતા તેવા શનિ દેવતા। અને ખાસ વાત એ છે કે મંગળ દેવતા મકર રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે। આ વાતને ધ્યાનથી સમજો। જ્યારે મંગળદેવ કોઈ રાશિમાં આવે છે ને તે રાશિના લોકોમાં અદ્ભુત હિંમત, સાહસ અને જુસ્સો જોવા મળશે। મકર રાશિના લોકો સરળતાથી ડરતા નથી, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તેઓ ગભરાતા નથી, લીડરશિપ ક્વોલિટી તેમની અંદર કુદરતી રીતે જોવા મળે છે। કોઈ પણ કામ શીખવાની ક્ષમતા અને તેમાં આગળ વધવાની શક્તિઓ તેમાં કુદરતી જ હોય છે। હા, શનિદેવ સ્વામી હોવાના કારણે પ્રગતિ થોડી ડીલે થાય છે, ધીમી થાય છે, પરંતુ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમય લાગે છે, અડચણો આવે છે, પરીક્ષાઓ આવે છે, પરંતુ છતાં તેઓ અટકતા નથી, કારણ કે તેઓ ખૂબ મહેનતુ હોય છે। મિત્રો, મકર રાશિના લોકોમાં એક વિશેષતા અને એક ખાસ ખામી બંને જો જોવા મળે છે તે છે કે જો આળસ આવી જાય તો પછી તેઓ તે વાતને ટાળવાની શરૂઆત કરે છે। કાલે કરીશ, પરમ દિવસે કરીશ, એક વીક પછી કરીશ, અને ત્યારબાદ મહિનાઓ નીકળતા ક્યારે જે ટ્રાન્સફોર્મેશન લાવવાનું હતું તેના માટે વર્ષ જતો રહે, એટલે કે આવતીકાલથી જીમ પાક્કું જ હું ચાલુ કરીશ, પરંતુ તે આવતીકાલ ક્યારે એક વર્ષ થઈ ગયું ને તે પણ તેમને ખ્યાલ નથી હોતું। પરંતુ જો કોઈ કાર્ય કરવા માટેનો તે નિશ્ચય કરી લે ને તો તે કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને શાંતિ પણ મળતી નથી। મકર રાશિના લોકો શિસ્તતા પ્રિય હોય છે, વફાદાર હોય છે, જવાબદાર હોય છે, તેમના પર તમે ભરોસો કરી શકો છો, પરંતુ થોડા જિદ્દી પણ હોય છે। તેમને ભીડમાં રહેવાનું પસંદ નથી હોતું, પરંતુ લોકો વચ્ચે બેસીને બિનજરૂરી વાત કરવા પણ તેમને પસંદ નથી। તેઓ પોતે પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે, પોતાના વિચારોમાં જ ખોવાયેલા હંમેશા રહેતા હોય છે, પોતાની સાથે વાતો કરવી તેમને ખૂબ વધારે પસંદ છે। તેઓ પોતાના જે ફેવરેટ હોય છે તે માનીને ચાલી શકો છો, પરંતુ તેઓ દિલથી ખૂબ સારા હોય છે। કોઈ મદદ માગે તો ના પાડી શકતા નથી, બીજાના દુઃખને સમજવાની ક્ષમતા ધરાવે છે, થોડાક ભાવ પણ હોય છે, અને જે બાબતને લઈને ગંભીર થઈ જાય તેને ખૂબ ગંભીરતાથી લે છે। હવે વાત કરીએ તમારા ભાગ્યોદયની। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના તમામ જાતકો જે હોય છે તે લોકોનું ભાગ્ય સામાન્ય રીતે 31 થી 32 વર્ષની ઉંમર પછી જ જોર પકડી શકે છે, અને 38 થી 40 વર્ષની ઉંમરની વચ્ચે જીવનમાં મોટા ફેરફાર આવે છે। કેટલાક લોકોની નોકરી મળે છે, કેટલાક લોકોના ધંધામાં સફળતા મળે છે, મિલકત પ્રાપ્ત થાય છે, નવું ઘર બનાવી શકે છે। 31 થી 40ની વચ્ચે કોઈના જીવનમાં સ્થિરતા આવે છે। જો તમારી મકર રાશિ છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો કે 31મા વર્ષ બાદ અચાનક જ તમારા ભાગ્યે તમારો સાથ આપવાની શરૂઆત કરી, તમે તમારા જીવનમાં ક્રંચ કંઈક મહેસૂસ કર્યો હતો કે જેના કારણે અત્યારે જીવનમાં તમે કંઈક આગળ વધી રહ્યા છો, તમારા જીવનમાં મોટા બદલાવ આવ્યા છે 31 વર્ષ બાદ, તે જરૂરથી કમેન્ટમાં જણાવજો। હવે જાણે કે કઈ રાશિના લોકો સાથે ખાસ સાવધાની રાખવી જોઈએ છે। તેમાં સર્વપ્રથમ છે મેષ રાશિ, ત્યારબાદ છે સિંહ રાશિ, અને અંતે આવે છે કર્ક રાશિ। આ ત્રણેય રાશિઓ સાથે વિચારોમાં અથડામણ, મતભેદ અને વિશ્વાસની સમસ્યાઓ જોવા મળે છે। ખાસ કરીને મેષ અને સિંહ રાશિ સાથે તો વધારે થાય છે, પરંતુ આનો અર્થ તે પણ નથી કે દરેક સંબંધ ખરાબ જ હોય, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે। હવે સૌથી વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન, મકર રાશિના જીવનમાં આટલા બધા દુઃખ શા માટે આવે છે, તેના કેટલાક કારણો છે।
પ્રથમ કારણ છે તમારી જીદ. મકર રાશિના લોકો ઘણી વખત પોતાની વાત પર અડી જાય છે અને જ્યારે જિદ્દી થઈ જાય છે ને ત્યારે ગુસ્સો પણ તેમનો વધી જાય છે. તે સમયે લેવામાં આવેલા નિર્ણયો પાછળથી તેમને જ પસ્તાવો કરાવી શકે છે. તેથી પોતાની જીદ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. બીજું કારણ તે પણ છે કે અતિશય ભાવુકતા, ખૂબ વધારે તમે ઇમોશનમાં ઘણીવાર આવી જાઓ છો અને મકર રાશિના લોકો નાની નાની વાતો પર મન પણ લઈ લેતા હોય છે. કોઈની વાત ઝડપથી દુઃખી થઈ જતા હોય છે અને કોઈની વાતથી ખૂબ ખુશ પણ અચાનક થઈ જતા હોય છે. અને તેના કારણે જ તેમને ઓવર થિંકિંગ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ચિંતા અને અંતે પસ્તાવો, તે તમામ વસ્તુ વધતા જાય છે અને જાતે પોતાને કોઈએ ફૂલ બનાવ્યા છે તે પ્રમાણેનું થિંકિંગ કરતા રહેતા હોય છે. તેથી તે વાતની તમારે ખાસ કાળજી રાખવી જરૂરી છે. તેથી દરેક વાતને દિલ પર લેવાની જરૂરત નથી. ઝડપથી કોઈને મિત્ર પણ ન બનાવો અને ઝડપથી કોઈને દુશ્મન પણ ન બનાવવો જોઈએ. ત્રીજું કારણ તે છે કે બધું પોતાના પ્રમાણે કરવાની આદત. મકર રાશિના લોકો દરેક કામ પોતાની રીતે કરવા માગે છે, બીજાની સલાહ સાંભળે છે, પરંતુ ઘણી વખત મોસ્ટલી બીજાની વાતને તે અવગણે છે. તેના કારણે કાર્યસ્થળ પર લોકો તેમની સામે રાજકારણ કરવા લાગે છે અને પાછળથી તેમનો વિરોધ પણ થતો ઘણા ખરા કેસમાં જોવા મળ્યો છે અને તેમના જીવનમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી સ્માર્ટ વર્ક કરવાનું તમારે શીખવું જોઈએ. બધાની વાત સાંભળો, સમજો ને ટીમ સાથે મળીને કામ કરવાનું શીખો. આ તમારા જીવનમાં તમારા માટે ઘણું લાભદાયક સાબિત થઈ શકે છે. તો મકર રાશિના તમામ જાતકો, આજના વિડીયોમાં તમને સમજે કે તમે કયા પ્રકારના વ્યક્તિ છો. જો તમે કોઈ મકર રાશિના જાતકને જાણો છો ને તો તેને પણ જરૂરથી શેર કરો કે ભાઈ તમારું વ્યક્તિત્વ આ પ્રમાણે છે, તમારા નેગેટિવ પોઈન્ટ આ છે, પોઝિટિવ પોઈન્ટ આ છે, અને તે પ્રમાણે કામ કરવાની જરૂર છે. આ રાશિના જાતકોથી થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરવું જરૂર છે, તો તમારા માટે સારું રહેશે. તો મિત્રો, આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વધારે મકર રાશિના જાતકોને ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો. અને જો માહિતી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો, જેથી આ પ્રમાણેના જે મહત્ત્વના વિડીયો છે તે તમને જરૂરથી મળતા રહે. જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂઝ જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.